સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઠમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઈતરાગ સમો દેવો શત્રુંજય સમો ગિરી નમસ્કાર સમો મંત્ર ન ભૂતો ન ભવિષ્યતિ. પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ પર્વના પહેલા જ દિવસે આપણે જૈન ધર્મના એક મહામંત્રની મંત્રાધિરાજની નવકાર મંત્રની આરાધના કરવાની છે અને એ રીતે આ પર્વ પર્યુષણને આપણે સફળ બનાવવાના છે. જે નવકાર મંત્રની આજના દિવસે આપણે સૌએ આરાધના કરવાની છે એ નવકાર મંત્રનો મહિમા ગાતા આપણા પૂર્વના જ્ઞાની પુરુષોએ બહુ અદ્ભુત વાત કરી. ખાસ કરીને પૂર્વના અપૂર્વ પુણ્યના ઉદયથી જેમને જૈન પરિવારમાં જન્મ મળી ગયો છે, જૈન કુળમાં જન્મ મળી ગયો છે, એવા આત્માઓને નજર સામે રાખીને અહીં આગળ આપણા જ્ઞાની પુરુષો ત્રણ વસ્તુઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે કે તમે એટલા પુણ્યશાળી છો કે તમને જન્મતાની સાથે આ ત્રણ મહાન અને અદ્ભુત વસ્તુઓ મળી છે કે જેની સરખામણીમાં આજ સુધી અનંતકાળની અંદર કોઈ તત્વ આવી શક્યું નથી અને આવી શકવાનું નથી. સૌથી પહેલી વસ્તુ, વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. આ દુનિયામાં દેવ ઘણા છે, પરંતુ જેમના હૃદયના કોઈ ખૂણે પણ રાગનો કે દ્વેષનો સૂક્ષ્મ પણ સ્પર્શ થયો નથી, રહ્યો નથી. સંપૂર્ણપણે રાગ રહિત, દ્વેષ રહિત, મોહ રહિત, અજ્ઞાન રહિત એવી એક દિવ્ય ચેતના જેમણે પ્રગટ કરી લીધી છે એવા વિતરાગ પ્રભુ જેવો દેવ આ દુનિયામાં આજ સુધી કોઈ થયો નથી અને થવાનો નથી. દેવો ગણા, દેવીઓ ગણી, તત્વો ગણા, પરંતુ વિતરાગ પ્રભુ જેવો દેવ કોઈની પ્રત્યે રાગ નહીં. ભગવાન મહાવીરના ચરણોમાં સતત ભક્તિનું સમર્પણ કરતા ગૌતમ સ્વામી આવ્યા. એ ગૌતમ સ્વામી પ્રત્યે પણ ભગવાન મહાવીરના હૃદયમાં કોઈ વિશેષ રાગ કે પક્ષપાત નહોતો. અને એ જ ભગવાન મહાવીરના પગનો ચૂલો કરીને અજ્ઞાની એવો કોઈ આત્મા ખીર રાંધતો આવ્યો, બટકું વળતો ચંડકોશીઓ આવ્યો, પ્રભુને મારવાનો પ્રયત્ન કરતો સંગમ દેવ આવ્યો. ભગવાન મહાવીરના હૃદયની અંદર એના માટે કોઈ અણગમાનો અંશ નહોતો. વિતરાગ
જેને કોઈ રાગ નથી, જેને કોઈ દ્વેષ નથી, જેને કોઈ ગમો નથી, જેને કોઈ અણગમો નથી, જેના હૃદયમાં કોઈ રતિ નથી અને અરતિ નથી, ગમે તેવી પરિસ્થિતિમાં જે સ્વસ્થ છે, પોતાના સ્વરૂપની અંદર જ લીન છે. સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. જે પોતાના મારે તે સ્વસ્થ, જે પરભાવમાં ખેંચાય તે અસ્વસ્થ. વિતરાગ પ્રભુ એમની આ વિશેષતા છે કે એની ભક્તિ કરતો કોઈ આત્મા આવે કે એની અવહેલના કરતો કોઈ આત્મા આવે, એમના હૃદયમાં કોઈની પ્રત્યે રાગ નથી અને દ્વેષ નથી, કોઈ પક્ષપાત નથી. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવ. હેમચંદ્રાચાર્ય જેવા મહાન કલિકાલ સર્વજ્ઞ આચાર્ય પણ ભગવાનની આ વિશેષતાને ધ્યાનમાં લઈને સ્તુતિ કરે છે કે હે પ્રભુ, તમારી ઉપર ઉપસર્ગની હેલી વર્ષાવતો કમઠ આવ્યો અને તમારી અદ્ભુત ભક્તિ કરતા ધર્ણેન્દ્ર આવ્યા, પણ તમારા માટે તો તુલ્ય મનોવૃત્તિ, બંનેની પ્રત્યે તમારી મનોવૃત્તિ તુલ્ય હતી. આ મારી ભક્તિ કરે છે માટે મને વહાલો, અને આ તો મારી સાથે આડાઈ કરે છે માટે મને દવલો. આવા કોઈ ભેદભાવ પ્રભુ તમારા હૃદયમાં નહોતા. આ અદ્ભુત વિતરાગતા જેને વરેલી છે એ તત્વ આપણને દેવ તરીકે મળે, આરાધ્ય મળે, ઉપાસ્ય મળે, આપણો આદર્શ એ બને કે મારે પણ જીવનમાં આ ભૂમિકાને પ્રાપ્ત કરવી છે. સતત પ્રેરણા જેમાંથી મળે એવા વિતરાગ પ્રભુની પ્રાપ્તિ થવી, એમનું દર્શન થવા, એમનું પૂજન મળવું, એની ભક્તિ મળવી, એ અનંતકાળની અંદર આના જેવો કોઈ દેવ થયો નથી ને થવાનો નથી. વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. આપણે કોઈ પણ ધર્મના કોઈ દેવની અવગણના કરવાની વાત નથી, પરંતુ જૈન ધર્મની અંદર જે પરમાત્માનું સ્વરૂપ બતાડવામાં આવેલું છે એટલું અદ્ભુત છે. કોઈ સાંપ્રદાયિક વાત નથી, કોઈ પક્ષપાતની વાત નથી, કોઈને ઉતારી પાડવાની કે ચડાવવાની વાત નથી, પરંતુ તટસ્થ રીતે જે પરમ તત્વના સ્વરૂપનું નિરૂપણ જૈન દર્શનની અંદર કરવામાં આવેલું છે એટલું અદ્ભુત છે કે જો કોઈ પણ બુદ્ધિશાળી માણસ એને સમજવાની કોશિશ કરે, એને પામવાનો પ્રયત્ન કરે, તો એનું હૃદય ઝૂકી ગયા વિના રહેની એ પ્રભુના ચરણોની અંદર એવી એક મહાન દિવ્ય ભૂમિકા આ વિતરાગ પરમાત્માઓએ પ્રાપ્ત કરેલી છે. અને માટે આપણે ત્યાં જ્ઞાની પુરુષોએ કીધું કે આવો દેવ કોઈ થયો નથી ને થવાનો નથી. અને એવા વિતરાગ પ્રભુ તમને આરાધ્ય તરીકે મળી ગયા છે. તમે જૈન કુળમાં જન્મ લીધો માટે તમે પુણ્યશાળી છો. પર્યુષણ પર્વના આજના પહેલા દિવસે આપણે આપણા હૃદયને ગૌરવથી ભરવાનું છે કે કેટલા પ્રચંડ પુણ્યનો ઉદય કે મને આ પ્રભુ આરાધના માટે મળ્યા છે. ધન્ય થઈ ગયો હું, તો મારું જીવન સફળ બની ગયું. જેમ દેવ ઘણા પણ વિતરાગ જેવો કોઈ દેવ નહીં, એમ આ દુનિયાની અંદર બીજા નંબરની વાત કરે છે શત્રુંજય સમોગિરી ન ભૂતો ન ભવિષ્યતિ. ગિરી એટલે પર્વત, પહાડ. પહાડો ઘણા છે આ દુનિયામાં, કોઈ તોટો નથી, પણ એ શત્રુંજય જેવો પહાડ આજ સુધી કોઈ થયો નથી અને થવાનો નથી. કારણ કે શત્રુંજયની એ વિશેષતા છે કે જે પર્વતની ઉપર આપણે જે સંસ્કૃતિમાં જીવન જીવી રહ્યા છીએ, જે અવસર્પિણી કાળમાં જીવન જીવી રહ્યા છીએ, એ આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર જેમણે સમગ્ર ભારતીય સંસ્કૃતિનું પ્રવર્તન કર્યું, અસી મસી અને કૃષિનું જ્ઞાન આપ્યું, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા બધું જ જેમણે નિરૂપિત કર્યું, એવી સમગ્ર એક જીવન વ્યવસ્થાનું જ્ઞાન અને જીવનના માર્ગને પ્રકાશિત કરનાર પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ. એ આદિનાથને કેવળ જ્ઞાન તો થયું, દરેક તીર્થંકરોને થાય કેવળ જ્ઞાન. તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે, પણ તીર્થંકર નામકર્મ ઉદયમાં આવ્યા પછી કોઈ પણ તીર્થંકર એક જગ્યાએ એક વાર જાય, 2 વાર જાય, 5 વાર જાય, 15 વાર જાય, એમનું સમોષણ મંડાઈને દેશના આપે. આ શત્રુંજય પર્વત એટલા માટે મહાન છે, આ વિશ્વની અંદર એક અજોડ છે કે જ્યાં આગળ પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન 2 વાર, 5 વાર, 15 વાર, 25 વાર, 500 વાર, 1000 વાર નહીં, પૂર્વ 99 વાર સમોસર્યા છે. ખાલી ગયા નથી, દેવોએ ત્યાં એ ભૂમિની ઉપર એમનું સમોસરણ રચ્યું છે કે જે સમોસરણમાં બેસીને ભગવાન આદિનાથે 12 પર્ષદાને ઉપદેશ આપ્યો છે, દેશના આપી છે. ને કેટલી વાર દેશના આપી ભગવાન આદિનાથે? 2, 5, 15, 25 વાર નહીં, પૂર્વ 99 વાર. બહુ મોટું ગણિત છે આપણું જૈન દર્શનનો ગણિતાનુયોગ, પણ અભ્યાસ કરવા જેવો એક વિષય છે. અત્યારે હું એની છણાવટ નહીં કરું, નહીં તો એ બહુ લાંબો વિષય થઈ જશે, મારો મૂળ વિષય બાજુ ઉપર રહી જાય. પણ પૂર્વ 99 વાર એટલે હજારો, લાખો, કરોડોથી પણ બહાર છે.
અને એટલી વખત ભગવાન આદિનાથ કદાચ એમ લાગે છે કે કદાચ કેવળ જ્ઞાન થયા પછી એમનું કાર્યક્ષેત્ર જે સૌરાષ્ટ્ર રહ્યું હશે, નહીં તો આટલી વાર રોજ રોજ ક્યાંથી આવી શકે પ્રભુ? અલબત્ત એમનું આયુષ્ય ઘણું દીર્ઘકાળનું હતું, પણ તે છતાં એ શત્રુંજય પર્વતની ઉપર, એ શત્રુંજયની પવિત્ર તળેટી પર ભગવાન આદિનાથ પૂર્વ 99 વખત સમવસર્યા. એમનું સમવસરણ રચાયું. અને એ સમવસરણનો ઠાઠ કેવો હશે તમે કલ્પના તો કરો. સમવસરણનો જો તમે રચના સમજ્યા હો, 3 ગઢ હોય, સિંહાસન રચાયેલું હોય, દેવો અને દેવેન્દ્રો સેવામાં હોય, અને ભક્તિથી ઓળઘોળ બનેલા હજારો આત્માઓ, માત્ર મનુષ્યો જ નહીં, દેવો પણ, પશુઓ પણ, પક્ષીઓ પણ બધા જ વેર ઝેર ભૂલીને એ પ્રભુના ચરણોમાં લીન થઈ ગયેલા, અને સૌના હૃદયમાંથી એક સરખો ભક્તિનો, ધર્મનો, શુભ ભાવનો જ ધોધ વહેતો હોય. એ પરમાણુઓ એ વાઇબ્રેશન્સથી કેટલા બધા પાવરફુલ બની જતા હશે. અને જ્યાં સાક્ષાત તીર્થંકરના પગલા પડ્યા હોય, તીર્થંકરની એ મેઘ ગંભીર નાદે વહેતી વાણી જ્યાં આગળ વહી નીકળી હોય, એ વાણીના પરમાણુઓ, તીર્થંકરના મુખમાંથી નીકળેલી વાણી કેટલી અદ્ભુત, કેટલી અદ્ભુત હશે એ વાણી. ભગવાનની વાણીને આપણે સમજી શક્યા છીએ? અરે કોઈક સારો વક્તા હોય ને એનું પ્રવચન સાંભળીએ છીએ ને તોય આપણે બધું ભાન ભૂલી જઈએ છીએ, લીન થઈ જઈએ છીએ. કલાક 2 કલાક ક્યાં નીકળી જાય છે આપણને ખબર નથી પડતી. સામાન્ય એક વ્યક્તિની તો વિચાર કરો કે જેના હૃદયમાં અપાર કરુણા છે, જેના અંતરમાં જ્ઞાનની પૂર્ણતા છે, જેની વાણીમાં તીર્થંકર નામ કર્મનું પુણ્ય ભળેલું છે, એવી મધુરતા અને વાત્સલ્ય છે, એવા તીર્થંકર પ્રભુ જગતના જીવોના કલ્યાણ માટે જ્યારે દેશના આપતા હોય ત્યારે એ દેશનાનું વાતાવરણ કેટલું અદ્ભુત હશે, એ વાણીના પરમાણુઓ કેટલા પાવરફુલ હશે કે સિંહ અને વાઘ, બકરીને વાઘ એક ભેગા બેઠા હોય અને છતાં કોઈને એકબીજા માટે વેરઝેર ના આવે, કોઈ અણગમો ન થાય, બધું ભૂલીને ભગવાનને જોવામાં અને ભગવાનની એ વાણીનું પાન કરવામાં બધું ભાન ભૂલી જાય. એ પ્રભુનો પ્રભાવ કેવો હશે! અને એવી વાણી પૂર્વ 99 વખત જ્યાં આગળ ભગવાન આદિનાથની વહી હશે, એ શત્રુંજયની ચારે બાજુના સરાઉન્ડિંગ પરમાણુઓ કેટલા પાવરફુલ થઈ ગયા હશે. ભલે આજે કદાચ લાખો વર્ષ વીતી પણ ગયા હોય, એ પરમાણુઓની અસરને કોઈ ભૂંસી શકે એમ નથી. એવી એ પવિત્ર ભૂમિ શત્રુંજય સમોગિરી, ન ભૂતો ન ભવિષ્યતિ, કોઈ થયો નથી ને કોઈ થવાનો નથી. તીર્થંકરની વાણીને સમજવાની જરૂર છે. શું તીર્થંકરની વાણી એટલે? પુણ્યશાળી છીએ આપણે તો કે આપણને ભલે સાક્ષાત નહીં તો પણ એ પ્રભુના મુખમાંથી વહેલી વાણી પરંપરાથી, ગુરુઓના મુખેથી, શાસ્ત્રોના માધ્યમથી આપણને મળી રહી છે, જે વાણી જગતનું કલ્યાણ કરવા માટે સમર્થ છે. તીર્થંકરની વાણી ગમે એવા બળેલા, જડેલા, અકળાયેલા આત્માને પણ સાતા પહોંચાડે એવું એ શીતલ પાણી છે. એ માત્ર વાણી નથી. શ્રીમદ રાજચંદ્રજીએ તીર્થંકરની વાણીનો મહિમા ગાતા બહુ સરસ વાત કરી કે તીર્થંકરની વાણી કેવી છે. આપણી વાણી તો ઘણી અધુરાશથી ભરેલી, ઘણી કડવાશથી ખરડાયેલી, ઘણી અજ્ઞાનથી લપટાયેલી. આપણી તો વાણીના કોઈ ઠેકાણા નથી. તીર્થંકરની વાણી કેટલી અદ્ભુત વાણી! શ્રીમદ રાજચંદ્રજી કહે છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. ભગવાનની વાણીમાં ભાવો પણ અનંત ભરેલા હોય, અનંત ભાવોથી ભરેલી છે. અનેક ભેદ પ્રભેદોથી, નય નિક્ષેપોથી એ અલંકૃત થયેલી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, તારિણી મોહ, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. કેવી છે ભગવાનની વાણી? અનંત અનંત નય નિક્ષેપે વખાણી, અને હારિણી મોહ, મોહને હરી લેનારી, તારિણી ભવાબ્ધિ, સંસાર સાગરમાંથી તારનારી, મોક્ષચારિણી પ્રમાણી છે, મોક્ષ તરફ લઈ જનારી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. ભગવાનની વાણીને કોની તમે ઉપમા આપી શકો? કોઈ પણ ઉપમા આપો ઓછી પડે એવી છે, વ્યર્થ છે, નકામો છે, પ્રયાસ જ નકામો છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. આપવાથી નીચમતી મપાઈ મેં માની છે. આપણી બુદ્ધિનું
દેવાળું કાઢવાનું છે. ફૂટપટ્ટી આપણી બહુ ટૂંકી છે અને એની શક્તિ અગાધ છે, એને માપવાની મહેનત જ ખોટી છે. આપવાથી નિજમતી મપાઈ મેં માની છે, ઓહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા. એ જે બાળ જીવો છે એને ખ્યાલ જ નથી, ખબર જ નથી, ગતાગમ નથી એને કે આની શું તાકાત છે. અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા. એ જીનેશ્વરની વાણી જેણે જાણી તેણે જાણી છે. એ વાણીને તો જે જાણે એ જ જાણે, આપણે કોણ સમજી શકનારા? આવી જગતનું કલ્યાણ કરનારી ભગવાન આદિનાથની વાણી જ્યાં પૂર્વ 99 વખત વહી ચૂકી હશે, એ શત્રુંજયના એક એક પરમાણુઓ ખૂણા ખૂણાના કેવા ચાર્જ થઈ ગયા હશે, કેવા પાવરફુલ બની ગયા હશે. અને એવો એ પર્વત ન ભૂતો ન ભવિષ્યતિ. એક બાજુ ભગવાન આદિનાથ પૂર્વ 99 વખત સમવસર્યા અને બીજી બાજુ એ શત્રુંજયનો મહિમા એવો છે કે બીજા કોઈ પણ પહાડની ઉપર ક્યાંક કોઈક આત્માએ અણસણ કર્યું હશે, સાધના કરી હશે, ધ્યાન કર્યું હશે, કેવળ જ્ઞાન મેળવ્યું હશે, પણ એ એટલા પાર્ટમાં બીજો બાજુનો પાર્ટ ખુલ્લો પણ પડ્યો હોય. સમેત શિખરની અંદર ભલે 20 તીર્થંકરોના નિર્માણ થયા, પણ પહાડ કેવડો મોટો અને 20 તીર્થંકરોની કાયાને જગ્યા કેટલી જોઈએ? બાકીનો ભાગ શત્રુંજયને માટે એમ કહેવાય છે કાં કરે સિદ્ધ્યા અનંતા. જેના એક એક કાંકરે અનંતકાળની અંદર એ ભગવાન આદિનાથના હજારો સાધુઓ, હજારો સાધ્વીજીઓ, લાખો શ્રાવકો હશે, એક એક તીર્થંકરો થયા. સૌ કોઈ અહીં ભગવાન આદિનાથ સમવસર્યા હતા, ચાલો યાત્રા કરવા. 24-23 તીર્થંકરોના પણ ચતુર્વિધ સંઘના ભાવિકો એક ગિરિરાજની યાત્રા કરવા માટે ગયા હશે. અને આજે પણ જ્યાં આગળ દર વર્ષે લાખો લોકો પોતાના હૃદયના ભક્તિના પુષ્પ ચડાવવા માટે પહોંચી જતા હોય છે, એ બધાના ભક્તિના આંદોલનો જે ભૂમિને સ્પર્શેલા છે. એટલું જ નહીં, પણ પહાડની ઉપર એકાદ ભાગમાં નહીં, એ પહાડનો કોઈ પણ એવરી પાર્ટ, કોઈ પણ ખૂણે, કોઈ પણ ખાંચરે પહોંચી જાઓ, કોઈ એવી જગ્યા નથી કે જેના કાંકરા ઉપર કોઈ આત્મા કેવળ જ્ઞાન ન પામ્યો હોય, કોઈક આત્મા મોક્ષમાં ન ગયો હોય. કાં કરે સીધ્યા અનંતા. જેના કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે, મુક્તિને પામ્યા છે, પોતાની ચેતનાને દિવ્યતાએ પહોંચાડી છે. અને એવા અનંત સિદ્ધ આત્માઓનો પવિત્ર સ્પર્શ જે ગિરિરાજને થયેલો છે, એવો શત્રુંજય સમો ગિરી ન ભૂતો ન ભવિષ્યતિ. જૈન કુળની પ્રાપ્તિની સાથે વિરલ 3 સિદ્ધિઓ તમને મળી છે. એના ગૌરવથી આજે હૃદયને ભરી નાખજો કે અમને વિતરાગ દેવ મળ્યા, શત્રુંજય જેવો મહાન ગિરી મળ્યો. અને ત્રીજા નંબરની વાત કરે છે, નમસ્કાર સમો મંત્રો ન ભૂતો ન ભવિષ્યતિ. નવકાર જેવો મંત્ર પણ આજ સુધીમાં કોઈ થયો નથી ને થવાનો નથી. નવકાર મંત્ર, જેને આપણે ત્યાં મંત્રાધિરાજ કહેવામાં આવ્યો છે, મહામંત્ર કહેવામાં આવ્યો છે. એ નવકાર મંત્ર જન્મતાની સાથે મળી ગયો છે. કંઈ ગતાગમ નહીં હોય, તમને દુનિયાદારીનું કોઈ ભાન નહીં હોય. જ્યારે અબૂજ અને અણઘડ હશું ત્યારે પણ જન્મતાની સાથે ટેણિયા હશું ને ત્યારે તમારી માએ તમારા કાનમાં નવકાર મંત્ર સંભળાવ્યો હશે. આ મહામંત્ર મંત્રાધિરાજ સાંભળવા મળ્યો, જૈન કુળમાં જન્મ થયો છે, માટે આપણે પુણ્યશાળી છીએ. પર્યુષણ પર્વના આજના પહેલા દિવસે મૂલ્યાંકન કરવાનું છે કે કેટલું જબરજસ્ત પુણ્ય ખર્ચી નાખ્યું છે. ત્યારે આ વિરલ 3 અદ્ભુત સિદ્ધિઓ આપણને આ જન્મની અંદર મળેલી છે. અને એ જન્મ મળ્યા પછી એ ધર્મનો જે મહાન પર્વ, પર્વાધિરાજ જેને કહેવામાં આવે, પર્વો ગણા પણ પર્વાધિરાજ પર્યુષણ, મંત્રો ગણા પણ મંત્રાધિરાજ નવકાર મંત્ર. અને એવા પર્વાધિરાજ આજે ઉજવવાના મળ્યા છે. અને એ પણ આજે કદાચ તમે તમારા ઘરે રહીને આ ઉજવતા હોત તો પ્રવચનમાંથી ઉઠીને સીધા ઓફિસે ભાગવાનું હોત. ઓફિસે જઈને વળી કંઈક ને કંઈક ઉથલ પાથલો, કંઈક ને કંઈક ટેન્શનો, કંઈક ને કંઈક પ્રોબ્લેમો સોલ્વ કરવાના. એટલે મનની સ્થિતિ પાછી ચંચળતા ભરી, અશુદ્ધિ ભરી, મલિનતા ભરી બન્યા વિના રહેત નહીં. પણ તમે બધા એવા પુણ્યશાળી છો કે એક હૃદયની અંદર ભાવનું ભાથું લઈને આવી તીર્થભૂમિમાં આવ્યા છો. તિથલ એ હવે તીર્થસ્થળ બની ગયું છે. અને એવી તીર્થભૂમિની અંદર શાંત ચિત્તે ભગવાન ચિંતામણી પાર્શ્વનાથના દિવ્ય સામ્રાજ્યમાં માતા પદ્માવતીના અદ્ભુત પ્રભાવ તળે અહીં આગળ જ્યારે પર્યુષણ પર્વની આરાધના કરવા માટે ભેગા થયા છીએ, ત્યારે ખરેખર આપણું પુણ્ય આજે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એમ માનજો અને એનો હૃદયમાં આનંદ અનુભવજો. મંત્રાધિરાજ મહામંત્ર કીધો નવકાર મંત્રને. મંત્રો ગણા, તમે જોજો ઘણા બધા મંત્રો છે.
દરેક ધર્મની અંદર મંત્રોનું સ્થાન છે. કારણ કે આ સંસારમાં જીવન જીવતો કોઈ પણ આત્મા, કોઈ પણ વ્યક્તિ એ કંઈક ને કંઈક મેળવવા માટેની મહેનત કરતો હોય છે. એના હૃદયની ઘણી બધી અભિલાષાઓ હોય છે, મનોરથો હોય છે. મને મારા જીવનમાં આવું મળી જાય તો સારું, આવું મળી જાય તો સારું, આવું મળી જાય તો સારું, આવા સંયોગો ગોઠવી જાય તો સારું, આ કામ આ રીતે સારી રીતે પાર પડી જાય તો સારું, કંઈક જીવનમાં ઉપાધિ આવી ગઈ હોય તો એ ટળી જાય તો સારું. તમે હો કે હું હોઉં, સંસારમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણા જીવનની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ દરેકના જીવનમાં આવવાના છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ ચાલ્યા જ કરવાની છે. સુખ અને દુઃખ, તડકો અને છાંયડો, એ તો એક વિશ્વનો ક્રમ છે. એ બધામાંથી પસાર થતી વખતે આપણા મનની અંદર એક આ ધારણાઓ હોય છે, આ મુસીબત આવી ગઈ છે, ટળી જાય તો સારું, આ તકલીફમાં મુકાયા છીએ, છુટકારો થાય તો સારું. અને કંઈક આપણા મનોરથો હોય છે, કોઈક વ્યક્તિઓ માટેના, કોઈક વસ્તુઓ માટેના, કોઈક પરિસ્થિતિઓ માટેના. આવું 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 ગોઠવાઈ જાય, આવું આવું મળી જાય, આવી આવી સફળતા પ્રાપ્ત થઈ જાય તો સારું. કંઈક ટળી જાય ને કંઈક મળી જાય, એ માટે માણસ સતત જીવન જીવતો હોય છે ને પ્રયત્ન કરતો હોય છે. પણ આપણે જે કંઈ ઈચ્છીએ એ બધું જ આપણને મળી જ જાય અને બધું એવું જ ગોઠવાઈ જાય, એ શક્ય છે ખરું? એ શક્ય નથી. અને જ્યારે માણસને પોતાના પ્રયત્નો અધૂરા પડતા લાગે છે ત્યારે પછી એ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે બીજી કોઈક વિશેષ શક્તિનો સહારો લેવા માટે મહેનત કરે છે અને એમાંથી મંત્ર સાધના આખી જન્મી છે. દરેક ધર્મોની અંદર મંત્ર સાધનાને જે સ્થાન મળ્યું છે એ આ દ્રષ્ટિએ મળ્યું છે કે આપણી શક્તિ જ્યાં અધૂરી પડે ત્યાં આપણા મનના મનોરથો પૂર્ણ કરવા માટે વિશિષ્ટ શક્તિની જે જરૂર પડે છે એની પૂર્તિ કરવા માટે આપણે મંત્રનો સહારો લઈએ છીએ. અને એ દ્રષ્ટિએ મંત્ર પરંપરા ચાલી દરેક ધર્મોની અંદર પોતપોતાના મંત્રો છે. બૌદ્ધ ધર્મના પણ મંત્રો છે, હિન્દુ ધર્મમાં પણ મંત્રો છે, જૈન ધર્મમાં પણ મંત્રો છે, ઇસ્લામમાં પણ મંત્રો છે. દરેક ધર્મની અંદર પોતાના મંત્રો છે. એમ જે ધર્મના આપણે ઉપાસક છીએ, જૈન ધર્મની અંદર પણ ઘણા બધા મંત્રો છે. ચિંતામણી મંત્ર મળશે તમને, પાર્શ્વનાથનો મંત્ર મળશે, નમ્યુણ મંત્ર મળશે, પદ્માવતીનો મંત્ર મળશે, ઘંટાકણવીરનો મંત્ર મળશે, માણીભદ્રનો મંત્ર મળશે, સરસ્વતીના મંત્રો મળશે. મંત્રો છે બધા જ, પણ એને મંત્ર કહેવાય, મંત્રાધિરાજ ન કહેવાય. મંત્રો ઘણા પણ મંત્રાધિરાજ એક જ, અને એ નવકાર મંત્ર. નવકાર મંત્રને મંત્રાધિરાજની ઉપમા આપવામાં આવેલી છે. મહામંત્ર એને કહેવામાં આવેલો છે. શા માટે? કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? આપણે બોલીએ તો છીએ નવકાર મહામંત્ર, મંત્રાધિરાજ, પણ કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે મંત્રમાં અને મહામંત્રમાં શું ફરક? શા માટે એને મહામંત્ર કહેવામાં આવે છે? શા માટે એને મંત્રાધિરાજની ઉપમા આપવામાં આવી? કારણ શું? એનું એક કારણ છે. બીજા જે કોઈ મંત્રો છે મોટે ભાગે તમે જોજો એ મનની ઈચ્છાઓને પૂરી કરવા માટે સ્વીકારાતા હોય છે. આપણી કંઈક મનની ઈચ્છા છે, પછી ઘણી વખત એવું પણ બને કે કોઈકની ભૌતિક ઈચ્છા હોય ને કોઈને કદાચ ભૌતિક ઈચ્છા ન હોય તો કંઈક ધાર્મિક ઈચ્છાઓ પણ હોય, આધ્યાત્મિક ઈચ્છાઓ પણ હોય. પણ સામાન્યથી તમામ મંત્રો મનની ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રયોજાયેલા છે. આ મંત્રની આરાધનાથી બસ મારું આટલું કામ થઈ જાય તો સારું, મારી આટલી મનોકામના પૂર્ણ થઈ જાય તો સારું, આ મારું વિઘ્ન ટળી જાય તો સારું. આપણા જીવનની સાથે સંબંધિત ઘણી બધી ઘટનાઓને વ્યવસ્થિત કરવા માટે, મનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે વિવિધ મંત્રોનો સહારો સામાન્યથી ભાવિકો લેતા હોય છે. તમામ મંત્રો મનની ઈચ્છાઓને, જીવનની ઈચ્છાઓને, મનોકામનાઓને પૂર્ણ કરવા માટે પ્રયોજાતા હોય છે. માટે મંત્ર છે નમસ્કાર મહામંત્ર છે, મંત્રાધિરાજ છે. એટલા માટે કે કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે નથી, એ સંપૂર્ણપણે ઈચ્છા રહિત થવા માટેનો મંત્ર છે. ઈચ્છાઓને પૂરી કરવી અને મનમાં કોઈ ઈચ્છા જ ન જાગે, ઈચ્છા રહિત થવાની સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ બે જુદી વસ્તુ છે. અને એક વાત સમજી રાખજો, જીવનમાં છેવટે ઈચ્છા રહિત થવામાં મજા છે. કોઈ ઈચ્છા જ ન રહે એટલે પતી ગયું, કોઈ અશાંતિ જ નહીં. આપણી તમામ અશાંતિ, તમામ સમસ્યાઓ, તમામ દુઃખો, તમામ ચિંતાઓ, તમામ ઉપાધિઓ, એ બધાનું મૂળ હોય તો આપણા હૃદયમાં ઘર કરી ગયેલી જાત જાતની ઈચ્છાઓ છે. આ ઈચ્છાઓએ કોઈ દિવસ આપણને જપીને બેસવા નથી દીધા.
દોડા દોડ જ આપણે કરતા રહીએ છીએ, ઉથલ પાથલો જ આપણે કરતા રહીએ છીએ, મનની અંદર ગડબડો જ આપણે કરતા રહીએ છીએ. ઈચ્છાઓ આપણને જપીને બેસવા નથી દેતી. અને જ્યાં સુધી મનમાં ઈચ્છાઓ છે ત્યાં સુધી શાંતિ મળવાની નથી. આત્માનો મૂળ ગુણ છે પરમ શાંતિ, પરમ આનંદ. પણ એ આનંદને ખંડિત કરનાર, ઈચ્છાઓ શાંતિને અશાંતિમાં પલટી નાખનાર જો કોઈ હોય તો તે આપણા હૃદયમાં મનમાં ઘર કરી ગયેલી વિવિધ ઈચ્છાઓ છે. નવકાર મંત્ર આપણને ઈચ્છા રહિત થવાની સિદ્ધિ અપાવે છે, માટે મંત્રાધિરાજ છે, માટે નવકાર મંત્ર છે. અને જ્યારે ઈચ્છા જ ન રહે તો પછી કોઈ ઉપાધિ ખરી? ચાહ ગઈ ચિંતા ગઈ. ચાહ એટલે ચાહના, ઈચ્છા. એક કવિએ બહુ સરસ વાત કરી કે ચાહ ગઈ ચિંતા ગઈ, मनवा बे परवाह, जिसको कछु न चाहिए वो है शहनशाह. જેને કઈ જોઈતું જ નથી એના જેવો શહેનશાહ બીજો. સમ્રાટ સિકંદર ભારતની યાત્રાએ આવ્યો, ભારતમાં ફરતો હતો. એમાં એણે સાંભળ્યું કે ભારત યોગીઓનો દેશ છે, સિદ્ધ પુરુષોનો દેશ છે. મનમાં હતું કે ક્યાંક કોઈક એવો મળી જાય તો જોવો તો છે કોણ છે. એક વખત ચાલ્યો જાય છે અને રસ્તામાં એક કોઈક સાધક, એક કોઈક સંન્યાસી, એક કોઈક સ્વામીજી બાલ સૂર્યનું ત્રાટક કરતા આમ બેઠા છે, આ તાપના લઈ રહ્યા છે. લંગોટી માત્ર પહેરેલી છે, કોઈ કહેતા કોઈ સુખ સગવડો કે સામગ્રીઓ એની પાસે છે નહીં. અને ત્યાંથી સિકંદરનો ઘોડો નીકળે છે. સિકંદર એના માણસોને કહે છે ઉભા રહો. સિકંદર ઉભો રહી ગયો. આ માણસને જો નીચે ઉતરે છે. સ્વામીજી, તમારી સ્થિતિ આવી, તમારી પાસે કોઈ કહેતા કોઈ સુખ સગવડની સામગ્રી જ નથી, બહુ મુસીબતની સ્થિતિમાં તમે જીવતા લાગો છો, બહુ દરિદ્ર દેખાઓ છો. હું સમ્રાટ છું, બોલો શું જોઈએ તમને, માગી લો, તમને જે જોઈએ તે આપું, તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરી દઉં, બોલો શું જોઈએ છે. ત્યારે આ ભારતનો એક યોગી, અંદરની અખૂટ સમૃદ્ધિના દર્શન કરી ચૂકેલો એક સાધક એ સમ્રાટ સિકંદરને જવાબ આપે છે, ભાઈ તું જે હોય તે, મને એની સાથે કોઈ નિસ્બત નથી. તું સમ્રાટ હોય તો તારા ઘરનો, મારે કંઈ જ જોઈતું નથી. હું બહુ મસ્તીમાં છું, બહુ મજામાં છું, મારે તારી પાસેથી કંઈ જોઈતું નથી. અને છતાં તારે આપવું હોય તો એક કામ કર, આ સૂર્યનો સરસ મજાનો પ્રકાશ આવી રહ્યો છે, તડકો આવી રહ્યો છે, તું આડે આવે છે, ખસી જા બસ, બાકી મારે કંઈ જોઈતું નથી. હા આવવા દે, મને એમાંથી જે શક્તિ મળે છે, એમાંથી જે ઉર્જા મળે છે, એમાંથી જે આનંદ મળે છે, એમાંથી જે મસ્તી મળે છે, અને મારી અંદરની દુનિયામાં ખોઈ ગયા પછી જે પ્રકાશ મેં નિહાળ્યો છે એની વચ્ચે તું ના આવ, બસ મહેરબાની થઈ જશે, તું જા. પેલો વિચારમાં પડી ગયો સિકંદર કે આ માણસની પાસે કશું નથી, હું આપવા બેઠો છું, ત્યારે કંઈ માગવાને બદલે ઉપરથી મને કહે છે કે તું સમ્રાટ હોય તો તારા ઘરનો હાલતો થાય નથી, તું મને મારી મસ્તીમાં રહેવા દે. જેને કંઈ જોઈતું નથી એના જેવો મસ્ત માણસ બીજો કોઈ નથી. આપણે એટલા માટે સુસ્ત થઈએ છીએ કે આપણને ઘણું બધું જોઈએ છે, એટલે આપણી મસ્તી ગઈ ને સુસ્તી આવી ગઈ. કારણ કે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, અને એ ન મળ્યું. હા 10 ચીજ જોઈએ છે, 8 મળી પણ 2 ન મળી, તોય આપણી મસ્તી, 8ની મસ્તી નહીં ટકે, 2 નથી મળી, એની સુસ્તી આપણા જીવનને અકારું બનાવી દેશે. 4 સગવડ મળી, તિથલમાં ગયા હતા, સાંભળ્યું હતું ત્યાં પર્યુષણ બહુ સારા થાય છે, કોઈ તકલીફ જ નહીં, હાડું ટાઈમસર ખાવા મળી જાય, ઉપવાસ તો મારા સાહેબ કરાવે નહીં. હાડ બહુ સારું. બીજે તો અપાસરામાં જઈએ તો મારા સાહેબ કે આજે શું પચખાણ લેવાના છો, શું બાંધી બધા બાધા લેવાના છો. આ મારા સાહેબ બહુ સારા, કોઈ બાધા તો આપે નહીં, કોઈ દી અપવાસ કરાવે નહીં, અને હાડી હગવડ બધી આપણે 1 પૈસો ખર્ચવાનો નહીં, હાલો ને 8 દિવસ શાંતિથી નીકળી જશે. આમે ઘરમાં રોજનો કકડાટ. કંઈક ધારણાઓ લઈને અહીં આવ્યા. અહીં બિચારા ટ્રસ્ટીઓએ બહુ મહેનત કરી, ઘણી તૈયારીઓ કરી હતી, લગભગ સગવડો સચવાઈ છે, પણ 6 સગવડ સચવાઈ છે, પણ એકાદી કંઈક જરાક ખામી રહી ગઈ છે. સાચું કે જો શું થાય, 6નો આનંદ કે 1ની ફરિયાદ. જો કે આજ તો સવારથી એકે ફરિયાદ આવી નથી, નવાઈ લાગી મને આજે. આ 300, 350, 400 આરાધકોને હાડી એક ફરિયાદ નહીં, કોઈ નહીં કે અમને ગરમ પાણી નથી મળ્યું, કે અમને આ નથી મળ્યું, કે અમને અહીં તકલીફ છે, કે અહીં આ નથી. હું નવાઈ સવારથી હું વિચાર કરું કે આજે હાડું એક પણ જણો કેમ આવ્યો નથી. પછી મને સમજાઈ ગયું કે નહીં આવે, કારણ કે આ તિથલના આરાધકો છે,
અહીં આપણે ત્યાં ટેવાયેલા છે, એને ભગવાનની ભક્તિ સાથે સંબંધ છે, એને ચિંતામણી પાર્શ્વનાથના દર્શન મળ્યા, પૂજન મળ્યું, સ્તવન મળ્યું, ધન્ય બની ગયો. આનંદ એનો એવો છે કે એ આનંદની આગળ બીજી બધી વાતો તો ક્યાંય ભૂલાઈ જાય છે, માટે કોઈ ફરિયાદ નથી. પેલો ભારતનો અમારો યોગી સમ્રાટ સિકંદરને કહે છે, ભાઈ આગો ખસને, આ સૂર્યનો તડકો આવે છે ને આવવા દે ને, મારે કાંઈ જોઈતું નથી, જા. ચાહ ગઈ ચિંતા ગઈ. કંઈ જોઈતું હોય તો ને, ચિંતા કોને થાય? કોને ચિંતા થાય? જેને ચાહના હોય એને. અને એટલા માટે જૈન દર્શને અંતિમ આદર્શ આપ્યો હોય આપણી તમામ સાધનાઓનો તો એક જ આપ્યો છે, નિરીહ દશા. શાસ્ત્રોની અંદર આ શબ્દ વાપર્યો છે, ઈહા એટલે ઈચ્છા. સંસ્કૃતની અંદર ઈચ્છા નીકળી જાય એટલે નિરીહ દશા, ઈચ્છા રહિત દશા પ્રાપ્ત કરવી, એ જ તમામ સાધનાઓનું પરિણામ છે. કોઈ મનમાં ઈચ્છા જ ન રહે, એના જેવો કોઈ સુખી માણસ નથી. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो है शहनशाह. એ શહેનશાહ છે. ની અંદર કીધું છે અવેક્ષા અનાનંદો. અનાનંદ, આનંદને ખંડિત કરનાર તત્વ કયું છે? તો કે અપેક્ષા, ઈચ્છા. અવેક્ષા અનાનંદો, અનાનંદ છે. આનંદ ગુણ એ આત્માનો ગુણ છે, પણ એ ગુણ તમારો ચાલ્યો ક્યારે જાય? જ્યારે મનમાં કોઈક અપેક્ષાઓ જાગી જાય, ઈચ્છાઓ જાગી જાય તો. નવકાર મંત્ર મહામંત્ર છે. એનું કારણ શું? કે બીજા બધા જ મંત્રો ઈચ્છા પૂર્તિ માટે સામાન્યથી પ્રયોજાતા હોય છે. નવકાર મંત્ર એ ઈચ્છા રહિત થવાની ભૂમિકા ઉપર તમને લઈ જાય છે. એ તમારા હૃદયમાં રહેલી ઈચ્છાઓને જ ખતમ કરી નાખે છે. એનું કારણ શું? કેમ એવી સિદ્ધિ એનામાં છે? એ કેવી રીતે કરે છે? એનું કારણ એ છે કે આ નવકાર મંત્રમાં જે તત્વોને નમસ્કાર કરવામાં આવે છે, એ તત્વોની આ જ વિશેષતા છે. નમો અરિહંતાણમ, અરિહંત પરમાત્માને નમસ્કાર, કે જે અરિહંતોના હૃદયમાં કોઈ સંસારના સુખની પણ ઈચ્છા નથી. દુઃખની તો હોય જ નહીં માણસને, પણ સંસારના સુખની પણ ઈચ્છાઓ જેમણે છોડી નાખી છે, એવા એક પરમ વિશુદ્ધ આત્માઓને, અને એ પણ કોઈ એકાદ બે નહીં, 24 તીર્થંકરને નહીં, અનંત કાળની અંદર અનંત 24ઈઓમાં થઈ ગયેલા અનંત અર્યંત પરમાત્માઓને મારા નમસ્કાર હો. એવી એ દિવ્ય ચેતનાઓ સાથે જ્યારે આપણી ચેતના જોડાઈ જાય, ત્યારે એમની જે દિવ્યતા છે ઈચ્છા રહિતપણાની, એ આપણામાં પણ પ્રગટી ગયા વિના રહે નહીં. આ કોઈ 2, 5, 15 આત્માઓને આપણે નમસ્કાર નથી કરતા. તમે જ્યારે નમો અર્યંતાણમ બોલો છો ત્યારે સમજી રાખજો કે આ વિશ્વની અનંત વિશુદ્ધ ચેતનાઓની સાથે તમે જોડાઈ જાઓ છો. કેટલું મહાન કાર્ય થઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય કાર્ય નથી. આ વિશ્વની જે પરમ ચેતનાઓ છે, વિશુદ્ધ ચેતનાઓ છે, દિવ્ય ચેતનાઓ છે, એ ચેતનાની સાથે આપણી ચેતનાનું જોડાણ કરાવી આપનાર જો કોઈ શબ્દો હોય તો એ નમો અરિહંતાણમ છે. અને એટલા માટે એ મહામંત્ર છે, એ મંત્રાધિરાજ છે, બહુ મહાન સિદ્ધિ અપાવે છે આપણને. નમો અરિયંતાણમને કોઈ સામાન્ય અક્ષરો સમજતા નહીં. અરિયંત ભગવાનને મારા નમસ્કારો, ઠીક છે આપણે નમસ્કાર કર્યો, ના ના, એ કોઈ શબ્દ નથી, કોઈ અક્ષર નથી, કોઈ પદ નથી, કોઈ ગીત નથી, કોઈ પ્રાર્થના નથી. આ મંત્ર છે. કારણ કે આ મંત્રની અંદર એવી દિવ્ય ચેતનાઓની સાથે આ અક્ષરો જોડાયેલા છે. આ અક્ષરની સાથે પણ એ દિવ્ય ચેતનાનો એક કનેક્શન છે, અને એ અક્ષરના માધ્યમથી આપણે પણ પેલી દિવ્ય ચેતના સાથે જ્યારે આપણી ચેતનાનું કનેક્શન કરી લઈએ, એ અનંત કાળના અનંત તીર્થંકરોની અંદર જ્યારે આપણે લીન થઈ જઈએ અને આપણા મનને જોડી દઈએ, ત્યારે એમની એ દિવ્યતા આપણામાં આવી જાય. આપણી કેટલી અશુભ ઈચ્છાઓ, ખોટી અપેક્ષાઓ, મનની બધી ગૂંચવણો બધું નીકળી જાય, અને પરમ આનંદનો ધોધ આપણામાં વહેતો થઈ જાય. નમો સિદ્ધાણમ, 5 જ અક્ષર અનંતા સિદ્ધ આત્માઓની સિદ્ધિ આપણને પણ અપાવ્યા વિના રહેની. આ 5 અક્ષરો દ્વારા અનંતા સિદ્ધોની ચેતના સાથે આપણે જોડાઈ જઈએ છીએ. નવકાર મંત્રના 5 પદો, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, આ 5 વિભૂતિઓ એવી છે આ વિશ્વની કે જેની તોલે બીજું કોઈ તત્વ આવી શકે એમ નથી. અને આ નમસ્કાર મંત્રના શબ્દો દ્વારા, આ મહામંત્ર દ્વારા આપણે 5 પરમેષ્ઠી ભગવંતો, જેને જૈન કુળમાં જન્મ મળ્યો, એને આ 5 પરમ ઈષ્ટ તત્વો છે. એને માટે એક વાત જરાક ફરીથી બીજી વાત સમજી લેજો. 2 શબ્દ છે, ઈષ્ટ અને પરમ ઈષ્ટ. ઈષ્ટ એટલે પ્રિય. ઈષ્ટ અને પરમ ઈષ્ટનો ફરક છે. ઈષ્ટ એને કહેવાય, આપણને ઈષ્ટ હોય, એ સંસારમાં બેઠા છો, તમને પૈસો ઈષ્ટ હોય, પત્ની ઈષ્ટ હોય, પરિવાર ઈષ્ટ હોય, પુત્ર ઈષ્ટ હોય, સંસારના સુખો ઈષ્ટ હોય, બધું જ હોય.
પણ પરમ ઈષ્ટ શું? 5 જ તત્વો. ઈષ્ટ એને કહેવાય જેને મેળવ્યા પછી હજી પણ બીજું કંઈક મેળવવાની ઈચ્છાઓ ઊભી રહે, એનું નામ ઈષ્ટ. જેને મેળવ્યા પછી, જે મળ્યા પછી હવે કંઈ મેળવવા જેવું લાગે નહીં, એનું નામ પરમ ઈષ્ટ. સંસારના તમામ પદાર્થો એવા છે કે મેળવો છતાં પાછું કંઈક ને કંઈક મેળવવાનું મન ઊભું ને ઊભું રહે છે. પણ જ્યારે આ આપણા હૃદયને, આપણી ચેતનાને આ 5 તત્વો મળી જાય છે ને એમની સાથે આપણો સંબંધ બંધાઈ જાય છે, ત્યારે કંઈ મેળવવાની ઈચ્છા પછી બાકી રહેતી નથી. એ પરમ ઈષ્ટ છે. એટલા માટે પંચ પરમેષ્ઠી કીધું. નવકાર મંત્રના જે 5 તત્વો છે, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ, એને આપણે પરમ ઈષ્ટ કહેવામાં આવ્યું છે. પરમ ઈષ્ટ, પરમેષ્ઠી, પંચ પરમેષ્ઠી ભગવંતોને કરેલો નમસ્કાર એમ આપણે બોલીએ છીએ. એ પરમ ઈષ્ટ છે, આપણા માટે પરમ આરાધ્ય છે. એને એકવાર મેળવી લો, એની ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ કરી લો, પછી કોઈ ઈચ્છાઓ રહેશે નહીં. પહેલા જ મેં તમને કીધું કે આ પરમ ઈષ્ટ એટલે જેને મેળવ્યા પછી કંઈ મેળવવાનું મન ન રહે. અને ઈચ્છાઓ કઈ એટલે તમારા જેવો સહેનસા બીજો કોઈ જ નથી. મંત્રાધિરાજ કેમ કીધું આને? એનું કારણ આ છે. અનંતા અર્યંતો, અનંતા સિદ્ધો, અનંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતો, એ બધાની દિવ્ય ચેતના એક એવી અદ્ભુત ચેતનાઓ છે, આ વિશ્વની પરમ ચેતનાઓ છે કે જો આપણે હૃદયની પૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પણનો ભાવ કેળવીને એમાં જો જોડાઈ જઈએ તો આપણા જીવનનું કલ્યાણ થઈ ગયા વિના રહે નહીં. આ પરમ ચેતનાઓ છે, પંચ પરમેષ્ઠી ભગવંતોની સાથે આપણે જોડાઈ જવાનું છે. એ આપણને ઈચ્છા રહિત બનાવશે, એ આપણા જીવનને મંગલમય બનાવશે. નવકાર મંત્ર પણ આ 5 તત્વો, આ પંચ પરમેષ્ઠી ભગવંતો, એની સાથે આપણે જોડાઈ કેવી રીતે શકીએ? અર્યંતો આપણું કલ્યાણ કરે, કબૂલ. સિદ્ધો આપણું કલ્યાણ કરે, આચાર્યો આપણું કલ્યાણ કરે, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો આપણા જીવનને મંગલમય બનાવે. પણ ક્યારે બનાવે? નવકાર મંત્ર આપણને એક બહુ મહત્વની બીજી પ્રેરણા આપે છે. અને એટલે જ તમે જોઈ લેજો, આખા નવકાર મંત્રની અંદર બધા પદો એક વખત આવેલા છે, પણ એક શબ્દ વારંવાર યોજાયેલો છે. અર્યંતો તમારા જીવનનું, તમારા આત્માનું કલ્યાણ કરે, પણ ક્યારે? જો તમે નમો તો, નહીં તો કાંઈ નહીં. એટલે જુઓ, અર્યંતાણમ એક વખત, સિદ્ધાણમ એક વખત, આયર્યાણમ એક વખત, પણ નમો શબ્દ કેટલી વખત વાપર્યો? દરેકમાં જુદો વાપર્યો. અર્યંતાણમ પણ નમો તો, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવસાવણમ. 5 વખત, દરેક વખતે નમો 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 નમો. નવકાર મંત્ર એક બહુ મહત્વની પ્રેરણા આપણને આપે છે કે આ બધા જ તત્વો તમારા આત્માનું તો જ કલ્યાણ કરી શકશે કે પહેલા તમે નમતા શીખશો. તો જો તમે નમ્યા નહીં તો આ કોઈ તત્વ તમારું કલ્યાણ નહીં કરી શકે, કોઈની સાથે તમારો સંબંધ નહીં બંધાઈ શકે. એટલા માટે 5 વખત નમો શબ્દ વાપર્યો. એનું કારણ એક જ છે કે જીવનું કલ્યાણ ક્યારે થાય છે? જ્યારે નમતા શીખે ત્યારે. જ્યાં સુધી જીવ નમતો નથી, નમ્રતા એનામાં આવતી નથી, અહંકાર એનો ઓગળતો નથી, ત્યાં સુધી કોઈ તત્વ જગતની અંદર તમારું કલ્યાણ નહીં કરી શકે. આપણને અશાંત બનાવનાર, આપણને રવાડે ચડાવનાર, આપણા આત્માનું અહિત કરનાર જો કોઈ હોય તો અનેક જન્મોથી વિકૃત થયેલો આપણો અહંકાર છે. હું કેમ નમું? હું ના નમું. આપણે શું કામ નમવું જોઈએ? આ અહંકારે આપણને હંમેશા અક્કડ રાખ્યા છે. આપણે નમી શકીએ છીએ? નમતા શીખ્યા જ નથી આપણે. પછી અર્યંતો ભલે ને અનંતવાર આપણને પણ મળ્યા, અર્યંત ભગવાન. આપણે સમોસરણમાં પણ જઈ આવ્યા છીએ, પણ એ અર્યંત આપણું કલ્યાણ ન કરી શક્યા, કારણ કે આપણે નમ્યા નહીં. અને નમે કોણ? નમો કોનું થાય સાચું? 2 વાત છે. પોતાની પામરતાનું જેને ભાન હોય અને પંચ પરમેષ્ઠીઓની મહાનતાનું જેને પરિચય હોય એ જ સાચું નમન કરી શકે. આપણે નમી નહીં શકીએ, કારણ કે આપણને હું પામર છું એવું ક્યારે લાગ્યું છે? દેરાસરમાં જઈએ છીએ, વિતરાગ પરમાત્માની પૂજા કરી લઈએ છીએ, નમો અર્યંતાણમની માળા ગણી લઈએ છીએ, પણ 108 નવકાર ગણતા ગણતા એક પણ વખત વિચાર આવ્યો કે હું પામર છું, પતિત છું, પડેલો છું. હે અર્યંત પરમાત્માઓ, મારી રક્ષા કરો, મને બચાવી લો, મારું કલ્યાણ કરો. તમે તો પતિત પાવન છો, મને હું પડેલો છું, મને પાવન કરો. આ પ્રાર્થના કોઈ વાર આપણા હૃદયમાં જાગી? નમો અર્યંતાણમ બોલતા બોલતા આપણે પોપટ પાઠ પરી કરી ગયા. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવસાવણમ.
પણ આપણા હૃદયમાં હું પામર છું એનો ભાવ ક્યારે પણ ન જાગ્યો. પરમાત્મા મહાન છે એમનો પરિચય આપણને ક્યારે પણ ન થયો. પોતાની પામરતાનું અને પ્રભુની મહાનતાનું ભાન થયા વિના સાચું નમો ક્યારે પણ નહીં આવી શકે. અને આ થવું બહુ મુશ્કેલ છે. માણસ બધું કરી શકે છે, પણ હું પામર છું પોતાની અલ્પતાનો સ્વીકાર કરવા માટે આપણું મન તૈયાર હોતું નથી. એ તમને બધું લાગે અમે અમને બધું સમજીએ છીએ, તમે એમ માનો છો કે મને ખબર નથી પડતી. આપણે કબૂલ કરવા જ તૈયાર નથી કે ના મને ખબર ન પડે, હું અજ્ઞાન છું, હું અધૂરો છું, મારી બુદ્ધિ બહુ નથી. આપણા મગજમાં તો એટલી બધી રાઈ ભરેલી છે, મારા જેવો હોશિયાર કોઈ નહીં, મારા જેવો સમજદાર કોઈ નહીં, મારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં, મારા જેવો શક્તિશાળી કોઈ નહીં, હું બધું સમજુ છું, બોલું નહીં એ જુદી વાત છે. શું સુધીરભાઈ, આપણે કઈ કમ છીએ? આપણે આપણી અલ્પતાનો સ્વીકાર કરવા તૈયાર નથી, આપણે આપણી પામરતાનો સ્વીકાર કરવા તૈયાર નથી. નવકાર મંત્ર આપણા જીવનના કલ્યાણ માટેની એક ચાવી આપણને આપે છે કે તમારું કલ્યાણ થઈ જશે, પણ એક કામ કરો, નમો નમો, હજી નમો નમો નમો. એક એક પદ આવતું ગયું ને નમોની પ્રેરણા આપતા ગયા. નમો અરિયંતાણમ, અટકો નહીં, પાછા નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. 5 વખત નમો શબ્દ વાપરીને આપણા અહંકારને તોડવાની પ્રેરણા નવકાર મંત્ર આપે છે. આ દુનિયાની અંદર મંત્રાધિરાજ એટલા માટે છે કે એણે આપણને આપણા અહંકારને તોડવાનો હંમેશા સંદેશો આપ્યો છે. બીજા બધા મંત્રો કદાચ જાત જાતની પ્રેરણા ભલે આપતા હોય કે શક્તિ આપતા હોય, પણ એ બધી જ શક્તિઓ નકામી છે જેના જીવનમાં અહંકાર છે. અહંકાર પૂર્વકની શક્તિઓ પણ માણસને રવાડે ચડાવશે. રાવણમાં ક્યાં ઓછી શક્તિઓ હતી? રાવણ કોઈ સામાન્ય માણસ હતો? જબરજસ્ત શક્તિશાળી રાજપુરુષ હતો, પણ એ રાવણ માર્યો કેમ ગયો? એના અહંકારે એને પછાડ્યો છે. કોઈ દિવસ અહમને ઊંચો થવા દેતા નહીં. અહમને ઓગાળી નાખવું એના જેવી બીજી કોઈ સાધના નથી. બધાથી મુક્ત થઈ શકાય છે, અહંકારથી મુક્ત નથી થઈ શકાતું. અને અહંકાર જાત જાતના મોહરા પહેરીને આપણને પછાડવા માટે તૈયાર બેઠો છે. કેટલી રીતે અહંકાર આવે? હું શક્તિશાળી, શક્તિનો અહમ. હું બુદ્ધિશાળી, બુદ્ધિનો અહમ. હું વૈભવશાળી, વૈભવનો અહમ. આપણો બંગલો જોયો છે, જોરદાર બનાવ્યો છે. માણસને પોતાના વૈભવનો અહમ હોય છે. જ્ઞાનનો અહમ, હું મહાન જ્ઞાની. આપણી પાસે જ્ઞાન એટલે કોઈ બી સબ્જેક્ટ વાળો માણસ આવે ને ચૂપ કરી દો, માણસને અહંકાર છે. તપનો અહમ, હું તપસ્વી. અરે મારા સાહેબ 28 તો આપણે રમત વાત, મેં તો બહુ કરી 28, આપણને કઈ લાગે? તપ તો મારા માટે આમ, હું તપસ્વી, હું જ્ઞાની, હું બુદ્ધિશાળી, હું પૈસાવાળો, હું રૂપવાન. જાત જાતના મોહરા પહેરીને અહંકાર આપણા જીવનની અંદર અનેક જાતની અશાંતિની જ્વાળાઓ સળગાવતો જ રહે છે. અને જ્યાં અહંકાર છે ત્યાં અથડામણ આવવાની છે. એક વાત સમજી રાખજો, અહંકારી માણસ કોઈ દિવસ શાંતિથી નહીં બેસી શકે. એ અનેકની સાથે અથડાતો રહેશે, કૂટાતો રહેશે. શાંતિને તો અણશે, બીજાઓની શાંતિને પણ હણી નાખશે. અહંકારના રવાડે ક્યારે પણ ચડતા નહીં. નવકાર મંત્ર આપણને મહત્વની પ્રેરણા આપે છે. માટે મંત્રાધિરાજ છે. બધા મંગલોમાં પહેલું મંગલ એને કેમ કીધું? એ તમારું જીવન મંગલમય ક્યારે બને? મંગલાણમ ચ સવ્વેશિમ પડમમ હવૈ મંગલમ. પહેલું મંગલ છે, મહાન મંગલ છે. જીવન મંગલમય ક્યારે બને? નવકાર મંત્ર કહે છે અહમને ઓગાળી નાખો તો જીવન મંગલમય બની જશે. આ અહમને ઓગાળવાની સાધના બહુ મહત્વની સાધના છે, બહુ અઘરી સાધના છે. અને એટલા માટે નવકાર મંત્ર મંત્રાધિરાજ છે, કારણ કે આપણને આવી એક મહત્વની સિદ્ધિ તરફ આપણને લઈ જાય છે. જેનો અહમ ગયો એ જ માણસનો આત્મ પ્રાણ ધબકતો રહેશે. જે અહંકારમાં પછડાયો એનો આ ભાવ પ્રાણ મરી ગયા વિના રહેશે નહીં, એ જડ થઈ જશે. નમતા નથી શીખતો એને કઈ સાધના કામ લાગે? નમતા જ નથી આવડતું ને એટલા માટે આપણે ત્યાં કીધું કે નમ્યો તે પ્રભુને. ભગવાનને ગમવું હોય, ભગવાનની નજરોમાં વસવું હોય તો શું કરવું પડે? નમીવું પડે. જે નમે છે ને એ બચી જાય છે, જે અક્કડ રહે છે ને એ માર્યો જાય છે. અને અક્કડતા એ નિશાની જ મરેલાની છે. એક કવિએ બહુ સરસ વાત કરી, झुकता वही है जिसमें जान है, झुकता वही है जिसमें जान है, अकड़ता तो मुर्दे की पहचान है.
મળદું જોયું છે કોઈ વાર? કોઈ મરેલા માણસને જોયા છે બિપિનભાઈ? મળદું માણસ મરી જાય એટલે 2 કલાકમાં શું થઈ જાય પછી? એટલે તમને ખબર છે, માણસ ગમે તે સ્થિતિમાં મર્યો પણ પહેલું કામ શું કરો? એને સીધો કરી દો. જીવતા જીવતા તો સીધો થયો નથી, હવે મર્યા પછી તો સીધો થા કે? આખી જિંદગી આડો ચાલ્યો, હવે તો એને સીધો કરો જ કે છે માણસ. છેલ્લે છેલ્લે પણ બદલો લે છે એનો કે હવે સીધો થઈ જા, ચાલ સુઈ જા. झुकता वही है जिसमें जान है, અકડતા તો મુર્દે કી પહેચાન है. અક્કડ થઈ ગયો એટલે માણસ કે પતી ગયો, મરી ગયો. આપણે જીવતા રહેવું છે કે મરેલા રહેવું છે? આધ્યાત્મિક જગતની અંદર એનો નિર્ણય આપણે કરવાનો છે. નવકાર મંત્ર આપણને એ માટેની પ્રેરણા આપે છે કે જો જીવતા રહેવું હોય, આત્મપ્રાણને ધબકતો રાખવો હોય, મુર્દાલ ન થઈ જવું હોય તો નમો. ચાલો નમવાની શરૂઆત કરો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. 5 વખત નવકારની નમવાની પ્રેરણા આપી. નમે છે એ જ તમે જોયું છે દરિયા કિનારે છે ને કે નદીના કિનારે વૃક્ષો હોય, જોરદાર જ્યારે મોજા ઉછળે, તોફાન જાગે, ત્યારે ભલભલા વૃક્ષો પણ પડી જાય કે નહીં? પડી જાય. પણ એવા નદીના કે દરિયાના કિનારે વાંસના વૃક્ષો હોય છે, નેતર, કે જે નમી જતા હોય છે. આવે તો આખો નાખો નેતર નમી જાય. કોઈ દિવસ નેતર ઉખડે નહીં? ઉખડે. એમ સૂચવે છે કે જે વળી શકે છે, જે ઝૂકી શકે છે એ બચી જાય છે, જે અક્કડ ને અક્કડ ઉભા રહે છે એ ફેંકાઈ જાય છે. બોલો, તમે જન્મ્યા હતા ત્યારે તમારા શરીરમાં શું શું હતું? કયા કયા અંગો હતા? જે દિવસે તમારો જન્મ થયો એ દિવસે બધું જ, માથું, આંખ, હાથ, પગ બધું જ હતું ને? હતું. જીભ હતી? હતી. પણ દાંત હતા? નહોતા? નહોતા. બરોબર છે. દાંત ક્યારે આવ્યા? પછી આવ્યા ને. દાંત પાછળથી આવ્યા છે. પણ જ્યારે તમે ગરડા થાવ એટલે પછી જવા માંડે ત્યારે એક પછી એકમાં પહેલું શું જાય? પાછળથી આવ્યા ને વહેલા જાય. એનું કારણ કોઈ દિવસ વિચાર્યું? જીભ છેલ્લે સુધી જતી નથી અને દાંત વહેલા જ હાલ્યા જાય છે. એનું કારણ શું? નરમ છે ને જીભ એટલે છેલ્લે સુધી ટકે છે. આ કડક છે ને એમાંથી ફેંકાઈ જાય છે. જિંદગીમાં ફેંકાઈ જવું ન હોય તો કડક નહીં થતા, પોચા રહેતા શીખજો, નરમ રહેતા શીખજો, ઝૂકતા શીખજો, વળતા શીખજો. વળી શકે છે જે, ઝૂકી શકે છે જે, એ જિંદાબાદ બની જાય છે. દાંત પાછળથી આવે છે ને વહેલા ચાલ્યા જાય છે. એનું કારણ એક જ છે કે કડક છે. શું? જીભને ને દાંતને એક વખત ચડસા ચડસી થઈ ગઈ. હા, દાંત બહુ આડાવડા ચાલવા માંડ્યા, એમાં જીભ જરાક કચરાઈ ગઈ વચ્ચે. ઘણી વખત ખબર છે કે નહીં? ખાવામાં ધ્યાન ના રાખો તો જીભ, એટલે જીભે રાડ પાડી કે ભાઈ ધ્યાન રાખ ને. તો કે ગરબડ ના કર, હું તો જેમ કરતો એમ કરીશ. જીભ કે જો મારી જોડે મગજમારી નહીં, તમે ગમે એટલા કડક છો મને વાંધો નથી, તમે ધારદાર છો મને વાંધો નથી, તમે મને આજે ભલે કચરો, પણ હું નથી બોલતી ત્યાં સુધી સારું છું. હું જો ધારીશ ને તો તમે તો મને સહેજ કસી નાખી છે. હું જો જરાક આડી અવડી હાલી ને તો એકે સલામત નહીં રહો. એક તમાચો કોકનો પડશે તો બધા બહાર નીકળી જશો 32 કે. હા, હું નથી હાલતી ત્યાં સુધી મારી સામે કડકાઈ નહીં. હા, જીભ સીધી રહે ત્યાં સુધી બરોબર, બાકી પછી આડી અવડી હાલવા માંડી તો આ સલામત રહી શકે? કડક માણસ કોઈ દિવસ સલામત રહી શકે જ નહીં, અને નરમ માણસ કોઈ દિવસ નિષ્ફળ જઈ શકે નહીં. સફળતા અને નિષ્ફળતાની ગુરુ ચાવી આપણને નવકાર મંત્ર આપે છે, માટે મંત્રાધિરાજ છે. આના જેવો મંત્ર આ દુનિયામાં કોઈ નહીં મળે, જેણે સતત એ પ્રેરણા આપી છે કે નમતા શીખો, નમતા શીખો, નમતા શીખો. નમેલો માણસ ક્યારે નિષ્ફળ જતો નથી અને અક્કડ રહેલો માણસ સરવાળે સફળ જતો નથી. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. 5 વખત અરિયંતનો ઉલ્લેખ એકવાર, સિદ્ધનો ઉલ્લેખ એકવાર, આચાર્યનો ઉલ્લેખ એકવાર, પણ નમો શબ્દ 5 વખત મૂકીને એક અદ્ભુત પ્રેરણા આપણને આપણા આ મહામંત્રે આપણને આપી છે કે જીવનની અંદર સફળ જવું હોય, જીવનને મંગલમય બનાવવું હોય, તમામ મંગલોમાં મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. દુનિયામાં મંગલ ગણા. માણસને કોઈ પણ સારું કામ કરવું હોય ને તો આપણે એવું વિચારીએ કે કંઈક માંગલિક કરો. બહાર જવું છે તો બીજું કંઈ નહીં તો ગોળની ગાંગડી મોઢામાં મૂકશે, 1 ચમચી દહીં ખાઈને જશે.
કોઈ ગાય નીકળતી હશે તો કે જલ્દી ભાગો, ગાયનું મંગલ થાય છે. એટલે આપણે તો કુદરતી મળે તો મંગલ, તું મારી મચડીને પકડીને લાવે તો મંગળ ના કહેવાય. સહજ રીતે મળવું જોઈએ, પણ એ બધા મંગલ કહેવાય કે તમારું કાર્ય પાર પાડે. પણ એ બધાય મંગલો હજી કદાચ ક્યારેક નિષ્ફળ જઈ શકે, એ મંગલ કદાચ ક્યારેક સફળતા ના અપાવે એવું બની શકે. પણ એ બધાય મંગલોમાં પણ શ્રેષ્ઠ મંગલ જો કોઈ હોય તો ત્યાં નવકાર મંત્ર છે. દહીં ખાઈને કદાચ તમારું કામ નહીં થાય, પણ નવકાર મંત્ર ગણીને બહાર નીકળો, તમારું કામ અવશ્ય સફળ થશે. નવકાર મંત્ર આપણને ખાતરી આપે છે. દુનિયાદારીના મંગલો કદાચ તમારા નકામા જઈ શકે છે, પણ આ પંચ પરમેષ્ઠી ભગવંતોની ચેતનાનું સ્મરણ કરીને, એમની ચેતના સાથે જોડાણ કરીને તમે જો કોઈ પણ કાર્ય કરશો તો તમને ક્યારેય નિષ્ફળતા નહીં મળે, તમે સફળ જશો. મંગલાણમ ચ સવ્વેશિમ પડમમ હવૈ મંગલમ, એ મહામંગલ છે. મંગલ નહીં, મહામંગલ. હે, મંત્ર અને મહામંત્ર, એમ મંગલ અને મહામંગલ. દહીં, ગોળ, તિલક, આ બધા મંગલ, પણ નવકાર મંત્ર મહામંગલ. એ કોઈ દિવસ નિષ્ફળ જાય જ નહીં. હૃદયની પૂર્ણ શ્રદ્ધા સાથે ઉચ્ચારાયેલો, સ્મરાયેલો, ગણાયેલો નવકાર મંત્ર એ મહામંગલ છે. તમારું બધું જ કાર્ય પાર પાડી આપે. નવકાર મંત્રની અંદર બે તાકાત છે. એ તમારા જીવનના બાહ્ય વિઘ્નોને દૂર કરી આપે છે અને તમારા આત્માને મંગલમય સ્થિતિમાં મૂકી આપે છે. બાહ્ય જીવન પણ તમારું શુભ બને અને આધ્યાત્મિક જીવન પણ મંગલમય બને. આવી ડબલ તાકાત જો કોઈ તત્વની અંદર હોય તો તે નવકાર મંત્રની અંદર છે. અને એટલા માટે એને મંત્રાધિરાજ મહામંત્ર કહેવામાં આવ્યો. આ નવકાર મહામંત્ર શું ન કરી આપે? નવકાર મંત્ર જેમ અહંકારને તોડે છે, એમ તમે વિચાર કર્યો છે કે આપણા જીવનને જેમ એક બાજુ અહંકાર છિન્ન ભિન્ન કરે છે, એમ બીજું એવું કયું તત્વ છે બોલો કે જે આપણા કુટુંબને, આપણા પરિવારને, આપણા વ્યવહારને, આપણા જીવનને, આપણા મનને બધાને કલુષિત કરી નાખે અને વિષમતામાં મૂકી દે? એવું બીજું કયું તત્વ છે જે આપણા જીવનને મંગલમય બનવા જ નથી દેતું? એ તો અહંકારમાંથી બધું જન્મે, ક્રોધ બ્રોધ તો બધું. નવકાર મંત્ર આપણને બીજી એક અદ્ભુત પ્રેરણા આપે છે. જેમ અહંકાર આપણા જીવનને રવાડે ચડાવે છે, એમ પાંચ ઇન્દ્રિયોની આસક્તિ એ પણ આપણા વ્યવહારને અને જીવનને કલુષિત બનાવે છે. અને નવકાર મંત્રના પાંચ પદો એક એક ઇન્દ્રિયની આસક્તિને તોડવા માટે સક્ષમ છે. નવકારના પાંચ પદો પાંચ ઇન્દ્રિયોની આસક્તિઓને નિર્મૂળ કરી આપે છે, માટે એ મંત્રાધિરાજ છે. નમો અરિહંતાણમ, પાંચ ઇન્દ્રિયો છે આપણી, દરેકને આપણને પાંચ ઇન્દ્રિય મળી છે, આટલામાં જ છે બધું જ. આ શ્રવણેન્દ્રિય 1, ચક્ષુ ઇન્દ્રિય 2, ઘ્રાણેન્દ્રિય 3, રસનેન્દ્રિય 4 અને સ્પર્શનેન્દ્રિય 5. આ પાંચેય ઇન્દ્રિયોની આસક્તિ તમારા, મારા, આપણા સૌના હૃદયની અંદર અનેક જન્મોથી ઘર કરીને બેઠેલી છે. અને એ આસક્તિ આપણને બેચેન બનાવે છે, આપણને રવાડે ચડાવે છે, કર્તવ્ય અકર્તવ્યનું ભાન વિસરાવે છે. આ આસક્તિઓ જો નિર્મૂળ થાય તો જ જીવન મંગલમય બની શકે. જીવનને મંગલમય બનાવવું છે તો પાંચ ઇન્દ્રિયોની આસક્તિઓને શાંત કરી દો, ઉપશાંત કરી દો, એને અવળા રસ્તે જતી રોકી દો, તો જ તમારું જીવન મંગલમય બની શકશે. અને નવકાર મંત્ર એ કાર્ય કરી આપે છે. નમો અરિયંતાણમ, અરિયંત પરમાત્મા એ આપણી કર્ણેન્દ્રિયની આસક્તિને તોડી નાખવા માટે સક્ષમ છે. કારણ કે અરિયંતો, કાનની આસક્તિ શું? એને મધુર સૂર સાંભળવાનો ગમે છે ને. આ દુનિયાની અંદર તીર્થંકરોના અવાજમાં જે મધુરતા છે એવી મધુરતા બીજા કોઈનામાં નથી. તમે વિચાર કરો, બુજ્જ બુજ્જ ચંડ કોશિયા, બુજ્જ બુજ્જ ચંડ કોશિયા, ધમ ધમતો, ઝેરના ફૂંફાડા મારતો, કસાયની આગમાં સળગતો એ ચંડ કૌશિકને ભગવાન મહાવીરે માત્ર 2 જ શબ્દો કીધા હશે. ચંડ કૌશિક, કંઈક તો સમજ. ચંડ કૌશિક, તું શું કરે છે? બુજ્જ બુજ્જ ચંડ કોશિયા. એ કેટલી મધુરતા હશે કે પેલાનો આવેશ બધો શાંત થઈ ગયો, ઓગળી ગયો. ગરમીમાં બરફ ઓગળે એમ ભગવાન મહાવીરની વાણીના પ્રવાહમાં ચંડકોશિયાની આગ ખતમ થઈ ગઈ, વેર ઓગળી ગયું. એ મહાવીરની વાણીમાં મીઠાશ કેટલી હશે. કાનને સારું સાંભળવું ગમે છે ને? વાંધો નહીં, તીર્થંકરની વાણી સાંભળો, એના જેવું બીજું કોઈ તત્વ છે જ નહીં. તમારો કાન ધન્ય બની જશે.
કર્ણેન્દ્રિયની આસક્તિને તોડી નાખે છે અર્યંત પરમાત્મા. આજે સાક્ષાત અર્યંત નથી, કંઈ વાંધો નહીં. એ અર્યંતોએ જે વાણી વહાવી, એ વાણી એમના ધ્વનિ દ્વારા જે શબ્દો ચાર્જ થયા, પાવન થયા, એ શબ્દોમાં પણ એ તાકાતની થોડીક અસર એવી આવી ગઈ છે કે શબ્દો સાંભળીએ તો પણ આપણી આસક્તિ નિર્મૂળ થઈ ગયા વિના રહેની. અને એ દ્રષ્ટિએ તીર્થંકરના શબ્દો, તીર્થંકરની વાણીનું આપણે ત્યાં મહત્વ છે. મેં હમણાં જ તમને કીધું ને કે તીર્થંકરની વાણી જેણે જાણી તેણે જાણી છે.